અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર, ડાયાબિટીસ બાદ ભારતમાં કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે। આ જીવલેણ બીમારીની લપેટમાં દર વર્ષ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। એક નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં ટૂંક સમયમાં જ ખૂબ જ વધારે કેન્સર વધી શકે છે। આંકડા પર ધ્યાન આપીએ તો વર્ષ 2020માં દેશમાં 13.9 લાખ કેન્સર દર્દી હતા, જેની સંખ્યા વર્ષ 2025 સુધી 15.7 લાખ પહોંચવાનું અનુમાન છે। એટલે કે 5 વર્ષમાં કેન્સરના કેસોમાં 13% સુધી વધારો થયો છે। રિપોર્ટ અનુસાર દેશમાં યુવા કેન્સર હાઈ રિસ્કમાં છે। ઓછી ઉંમરના લોકો પણ તેની લપેટમાં આવી રહ્યા છે, જે ખૂબ જ ચિંતાજનક છે। આ સ્ટડી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને પુરુષોમાં લંગ્સ કેન્સર વધારે ઝડપથી ફેલાઈ રહ્યું છે।